ભાઈના કાંડા ઉપર એક નાનકડો એવો દોરો બાંધી અને બેન 10 આંગળી આમ કરીને આમ ઓવારણા લે અને આમ કરીને આમ ટચાકડા ફોડે. ત્યાં ભાઈની ઉપર, વીરની ઉપર હજારો ગાવ દૂર પણ કોઈ મુસીબત હોય ને તો એ ત્યાં ભાંગીને ભૂકો થઈ જાય. ઈ તાકાત હોય છે બેનના ઓવારણામાં, બેનના દુખણામાં, બેનના મીઠણામાં. અને એ ભાઈ બહેનના સંબંધ માટે થઈને શું કીધું કવિઓએ? કોણ મનાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ મનાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ભાઈની બેની લાડકી ને બેનડી ઝૂલે ડાળકી. લીમડીની રાજ ડાળી ઝુલાવે લીંબોડી ઝોલા ખાય, લીમડીની રાજ ડાળી ઝુલાવે લીંબોડી ઝોલા ખાય. હિંચકો નાનો વેલો જેવો આમ ઝૂલણીઓ જાય, લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીમડી હેઠે બેની બા હિંચકે હિંચે.